ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણ પર્વ પર સ્ટાર પ્લસે ગુજરાતમાં લોન્ચ કર્યો લવ ઉત્સવ। હવે પડદાની બહાર પણ ઉજવાશે પ્રેમનો જશ્ન। ભારતની અગ્રણી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલોમાંની એક સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે। રચનાત્મક સીમાઓ પાર કરવા માટે જાણીતા ચેનલ દરેક શો સાથે કંઈક નવું લાવે છે। આ ઉત્તરાયણે સ્ટાર પ્લસે પ્રેમની ઉજવણી એક અનોખી અને સાંસ્કૃતિક રીતે જોડાયેલી શૈલીમાં કરવાનો નિર્ણય લીધો છે। લવ ઉત્સવ પહેલ હેઠળ આ ચેનલ તેની લોકપ્રિય વાર્તાઓને ટીવીના પડદાથી બહાર કાઢી ગુજરાતની ગલીઓ, આકાશ અને લોકોના હૃદય સુધી લઈ જઈ રહી છે। આ બહુપ્રતિક્ષિત પહેલ 15 જાન્યુઆરીએ ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે, જે વેલેન્ટાઇન ડેના બરાબર એક મહિના પહેલા અને ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણ સાથે સુસંગત છે। આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલનારા રોમાન્સ અને એકતાના જશ્નની શરૂઆત દર્શાવે છે। લોન્ચ ઇવેન્ટમાં સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય પાત્રોની હાજરી જોવા મળી હતી। અનુપમાની સાથે આગામી શો તોડ કર દિલ મેરાના મુખ્ય કલાકારો રાજ અને રોશની પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર પ્લસની લોકપ્રિય અભિનેત્રી માનસી પારેખ, જે અગાઉ જિંદગી કા હર રંગ ગુલાલમાં જોવા મળી હતી, તેણે પણ આ સ્ટાર સ્ટડેડ પ્રીમિયરમાં હાજરી આપી હતી। જોકે અનુપમા શારીરિક રીતે ઉપસ્થિત ન હતા, પરંતુ રાજ અને રોશનીએ લાલ રંગની પતંગો ચગાવી આકાશમાં પ્રેમની ઉડાન ભરી હતી। માનસી પારેખે ગુજરાત અને સ્ટાર પ્લસ વચ્ચે સાંસ્કૃતિક સેતુનું કામ કર્યું હતું અને ખૂબ જ ઉષ્માભર્યા અંદાજમાં લવ ઉત્સવનો પરિચય કરાવ્યો હતો। લોન્ચિંગ બાદ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ અને ગુજરાતી પરંપરાઓના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સ હોસ્ટિંગ કર્યું હતું। ઉત્સવમાં આનંદમય પતંગબાજી અને પરંપરાગત ઊંધિયુંની જયાફત સાથે દિવસનું સમાપન હૃદયસ્પર્શી અને ઉત્સવના માહોલમાં થયું હતું। આગામી સપ્તાહોમાં લવ ઉત્સવ શહેર સ્તરના કાર્યક્રમો અને ઓન ગ્રાઉન્ડ અનુભવો દ્વારા સતત ચાલુ રહેશે અને વેલેન્ટાઇન વીકના વિશેષ સમાપન સાથે પૂર્ણ થશે। લવ ઉત્સવ સાથે સ્ટાર પ્લસ માત્ર પ્રેમની વાર્તા કહેતું નથી, પરંતુ તેને જીવંત કરે છે, જ્યાં પ્રેમ નવી ઊંચાઈઓ સર કરે છે અને રોજબરોજની યાદોમાં સ્થાન મેળવે છે। 20 જેટલો કરોડનો બોક્સ ઓફિસ કરી લીધું એટલે બહુ મોટી વાત કહેવાય ગુજરાતી ભાષા માટે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, અને ખાલી ગુજરાતી નહીં, રિજનલ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન ફિલ્મ્સ માટે ઇટ્સ અ વેરી બિગ ડીલ। સો યસ, Mumbai elections जी you missed it. I missed the Mumbai elections and I'm hoping that मैं time पे पहुंचूं to be able to put my vote। और बहुत बड़ी बात है elections। Busy voting. Yes, absolutely, and I have to be here for my duties, but I want to be there as well. કે જેમણે શરૂઆત કરી હતી ફિલ્મ, સિરિયલ્સ ને બધી કેટલી નેશનલ પરફોર્મન્સીસ, અને પછી અત્યારે જે રીતે ગુજરાતીમાં મેમનું યોગદાન છે એ માટે આખું ગુજરાત આજે તમને આભારી છે મેમ। થેન્ક યુ સો મચ। મેમને આપણે યાદ કર્યું તો ગુલાલના ક્લિપ્સ આવે, સુમિત સમાલેકર બધા આમ, તો એ બહુ બ્યુટીફુલ છે વાત। અને આજે આપણી વચ્ચે માનસી મેમ છે। સેલિબ્રેશન ઓફ રોમેન્સ જે સેલિબ્રેટ થઈ રહ્યું છે, જેની શરૂઆત આજથી થઈ રહી છે, અને આનાથી વિશેષ કોઈ મોકો ના હોઈ શકે, કેમ કે ઉત્તરાયણનો મોકો છે।